વાલોડ પોલીસે બાજીપુરા હાઈવે પરથી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલી 17 ભેંસો સાથે ટેમ્પો ઝડપ્યો. ₹8.41 લાખનો મુદ્દામાલ જપ્ત. તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનની ટીમે પશુ ક્રૂરતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. બારડોલીથી સોનગઢ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા એક ટેમ્પોમાંથી ક્રૂરતાપૂર્વક અને ગેરકાયદેસર રીતે વહન કરતી 17 ભેંસોને મુક્ત કરાવી 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ભેંસો ભરાવી આપનાર એક કિસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી વિગત અનુસાર ગત તારીખ 10 જુલાઈ 2026ના રોજ સવારના આશરે 8:10 વાગ્યાના સુમારે વાલોડ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રોડ નાકા પોઈન્ટ પાસે ફરજ પર હતા. આ દરમિયાન બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 ઉપરથી એક કામનાટા કંપનીનો ટેમ્પો શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોની તપાસ કરતા અંદરનો નજારો ચોંકાવનારો હતો. ટેમ્પોમાં કોઈપણ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે કુલ 17 નંગ ભેંસોને ટૂંકી દોરી વડે નિર્દયતાથી ખીચોખીચ બાંધી રાખવામાં આવી હતી. પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી, તેમજ પ્રાથમિક સારવારના સાધનો પણ ઉપલબ્ધ ન હતા. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 17 નંગ ભેંસો, અંદાજિત કિંમત ₹3,40,000. કામનાટા કંપનીનો ટેમ્પો, અંદાજિત કિંમત ₹5 લાખ. HMD કંપનીનો મોબાઈલ ફોન, કિંમત ₹1,000. કુલ મુદ્દામાલ ₹8,41,000. પોલીસે ગુનામાં ટેમ્પો ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે. એઝાઝ સલીમ ઝાકા અને ઉવેશ અબ્દુલ ભવાયાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ટેમ્પોમાં ભેંસો ભરી આપી એકબીજાને મદદગારી કરનાર મુખ્ય સૂત્રધાર મિનાઝ યાકુબ દરવેશને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વાલોડ પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અકુલાસ કુમાર રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુઘાતકી પણ નિવારણ કાયદો 1960, ગુજરાતના આવશ્યક ચીજવસ્તુ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ યોગેશભાઈ રોહિદાસભાઈને સોંપી છે.